અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં રિંગ રોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઇનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુઓના રજીસ્ટ્રેશન કરાશે તેમ જણાવતા ભક્તોનો રોષ ફાટ્યો હતો. સુરતમાં અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા આવેલા ભક્તોએ આરોપ મૂક્યો છે કે બેંક દ્વારા બાકીના રજીસ્ટ્રેશન પૈસા લઈ અન્ય માર્ગ કરવાના પ્રયાસ થઈ શકે છે. અનેક ભક્તોએ જણાવ્યું છે તેઓ મોડી રાતથી લાઇનમાં ઊભા છે, ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરી રહ્યા. રાત્રિ દરમિયાન પણ તેઓએ બેંકની બહાર જ બેસી રજીસ્ટ્રેશનની રાહ જોઈ હતી. ભક્તો બહારની બેંક ધાર્મિક સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો છે. કેટલાક લોકોએ ખાવા પીવાના ધંધા સાથે બેઠકની બહાર જ વ્યવસ્થા ગોઠવી લીધી હતી. આ સાથે જ ત્યાં બેસીને પોતાનો વારો આપવાની રાહ જોઈ રહ્યા છે. શિવ સેવક ગ્રુપના પ્રમુખ જગદીશભાઈ મેરે જણાવ્યું હતું કે સવારે જ્યારે જમ્મુ કાશ્મીર બેંકમાં આવ્યા અને રજૂઆત કરી ત્યારે તે લોકોએ જણાવ્યું હતું આજે માત્ર 25 કિલોના રજીસ્ટ્રેશન કરવાના છે તે તદ્દન ખોટું છે. બેંકમાં 100 રજીસ્ટ્રેશનનો કોટો હોય છે, 100 બાલતાલ અને 100 પહેલગામનો કોટો હોય છે. કાલ રાતથી લોકો લાઈન લગાવીને બેસ્યા છે, તો કેટલાક લોકો સવારે 4 વાગ્યાથી આવીને બેસી ગયા છે. અમારું હક ખાઈ જાય તે સરાસર અન્યાય છે. અમે બેંકના લોકોને પૂછ્યું કે 75 રજીસ્ટ્રેશન બાકી રહેશે તો તેને શું કરવાનો છો? મળતિયાઓને આપવાના છો કે વેચાણથી આપવાના છો કે કશું ખોટું કરવાના છો? બધા શિવભક્તો ગઈકાલે રાતથી આવ્યા, અમને ન્યાય મળવો જોઈએ, આ લોકો બહાનું કાઢે છે. LCBI અને પંજાબ નેશનલ બેંકમાં પણ 100 જેટલા રજીસ્ટ્રેશન થાય તેમ છે. તમે ત્યાં જાઓ, પરંતુ દર વર્ષે આ જ બેંકમાં રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, તો શા માટે અન્ય બેંકમાં જઈએ? મારું નામ જગદીશભાઈ મેર છે. અમરનાથ યાત્રાનું 14 તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે. ગત રોજ 10 વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે. દર વખતે જમ્મુ કાશ્મીર બેંક, SBI, PNB અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે. દર વખતે 100 રજીસ્ટ્રેશન થતા હોય છે. 100 પહેલગામ અને 100 બાલતાલના હોય છે, જેને એક લોટમાં 200 લોકો જઈ શકતા હોય એક તારીખમાં. આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી 25 ટોકન જ ફાળવીશું. એટલે અમારે લોકોને આજે અમારી સંસ્થા શિવસેવક ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે 75 ટોકનનું તો તમે શું કરવાના છો? શું વેચાણ કરવાના છો, અથવા તમારા મળતિયાને આપવાના છો, અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો? જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ. માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના 10 વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ, એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું બધાની માંગણી છે. આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે. કોઈ બારડોલીથી આવ્યું છે, કોઈ માંડવીથી આવ્યું છે, સુરત સિટીમાંથી આવેલા છે અને બધાને બાબાના દર્શન માટે જવું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.